વડોદરા પોલીસે વ્હાઇટ કોલર ક્રાઇમ અંગે વધુ તપાસ હાથ ધરતા આંતરરાષ્ટ્રીય સ્તરે કોલ સેન્ટરથી ફોન કરી લોન આપવાની આપીને છેતરપિંડી કરતી એક ગેંગ પોલીસે ઝડપી પાડી છે। વડોદરા શહેરમાં કોલ સેન્ટરનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। આ કોલ સેન્ટરો પાછળ ચાલી રહેલ છેતરપિંડીના કારોબારનો પર્દાફાશ થયો છે। વડોદરા પોલીસને કોલ સેન્ટરમાં ચાલી રહેલ ગેરરીતિની વ્યાપક ફરિયાદો મળી હતી। આ પ્રકારના કોલ સેન્ટરમાં મોટા પાયે છેતરપિંડી ચાલી રહી હોવાની બાતમી મળતા વડોદરા પોલીસે વ્હાઇટ કોલર ક્રાઇમ અંગે વધુ તપાસ હાથ ધરતા આંતરરાષ્ટ્રીય સ્તરે કોલ સેન્ટરથી ફોન કરી લોન આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી એક ગેંગ પોલીસ હાથે ઝડપાઈ છે। નાયબ પોલીસ કમિશનર દક્ષિણ ઝોન ગૌતમ પરમારે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ગૌત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશમાં લોન આપવાને બહાને છેતરપિંડી કરતી એક ગેંગ કાર્યરત હતી। ગૌત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેસકોર્સ ટાવર પસાભાઈ પાર્કની બાજુમાં નટુભાઈ સર્કલ પાસે આવેલ પ્લેનેટ બીપીએમ પ્રાઇવેટ લિમિટેડ જુદી જુદી જગ્યાએ 2 ઓફિસ ખોલી હતી। કુલ 6 સભ્યોની આ ટોળકીએ અમેરિકા ખાતે લોન મેળવવા માટેના ગ્રાહકોને નંબરો તથા ડેટાબેઝ મેળવી તેઓને ફોન કરતા હતા। લોન આપવા અંગેની ખોટી વાતો કરી યુએસએમાં પેડ ફોર અમેરિકા અને નેટ લોન જેવી જાણીતી કંપનીઓ તરફથી કોઈ દસ્તાવેજ કે સિક્યોરિટી વિના લોન આપવાની લાલચ આપી ગ્રીન ડોટ મની પેક કાર્ડ ખરીદવા જણાવી પ્રોસેસિંગ ફી તરીકે $100 થી $400 લઈને લોન નહીં આપી છેતરપિંડી આચરવામાં આવે છે। આ છેતરુ ટોળકી દ્વારા 2 કરોડ રૂપિયાથી વધુ રકમ લોનના નામે પચાવી પાડી હોવાનું બહાર આવ્યું છે। જ્યારે આ ઓપરેશનમાં પોલીસને 100 જેટલા કોમ્પ્યુટર સિસ્ટમ, હાર્ડ ડિસ્ક અને 4 મોબાઈલ ફોન કબજે કર્યા છે। આ સમગ્ર પ્રકરણમાં વધુ કેટલાય અન્ય ઇસમો સામેલ છે અને આ ગેંગ દ્વારા અગાઉ કયા પ્રકારના ગુનાઓ આચરવામાં આવ્યા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। એના મુજબ એ લોકોને કંઈ સિક્યોરિટી ડિપોઝિટ પણ ભરવાની રહેતી, જે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લોનની કેટલી અમાઉન્ટ છે એ રીતે કેલ્ક્યુલેટ ફોન કરીને કહી દે છે અમે જમા કરી દીધું છે। આ લોકો તાત્કાલિક જે ટીમ ત્યાં બેઠા છે એટલે 1 by 1 આપો ફોન ત્યારે હવે આ ગેંગના મુખ્ય સૂત્રધારો સુધી પોલીસ ક્યારે પહોંચશે તે જોવું રહ્યું। સોહેલ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ વડોદરા।